નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજન. આગળ આપણે જોઈ ગયા વિદ્યુત રાસાયણિક કોષ. જો વિદ્યુત રાસાયણિક કોષ માટે ફરીથી આપણે યાદ કરી લઈએ કે વિદ્યુત રાસાયણિક કોષ એ એવા પ્રકારનો કોષ હતો કે જેમાં રાસાયણિક પ્રક્રિયા આપમેળે થતી હતી અને એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હતી. સમજાય છે? વિદ્યુત રાસાયણિક કોષ એટલે એવો કોષ કે જેમાં રાસાયણિક પ્રક્રિયા આપમેળે થાય અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. આ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ આપણે જુદા જુદા ઉપકરણોમાં કરી શકીએ છીએ. બરાબર. એના માટે બીજું લખવું હોય તો શું લખી શકો? આપમેળે પ્રક્રિયા થતી હતી એટલે ડેલ્ટા જી નું મૂલ્ય છે એ ઋણ હશે. બરાબર. બીજી આપણે વાત કરી હતી વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ ઉપર ઓક્સિડેશન, કેથોડ ઉપર રિડક્શન. આપણે એવી વાત કરી હતી કે જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન થાય તેને એનોડ કહેવાય અને જે ધ્રુવ પર રિડક્શન થાય એને કેથોડ કહેવાય. બરાબર. ત્યાર પછી બીજી બાબત આપણે જોઈ હતી કે એનોડ છે એ ઋણ વીજભારિત હોય છે, કેથોડ છે એ ધન વીજભારિત હોય છે. આ વિદ્યુત રાસાયણિક કોષની વાત હતી જેમાં બે અર્ધકોષને જોડવા માટે ક્ષાર સેતુનો ઉપયોગ થતો હતો. બરાબર. સમજાઈ ગયું? ત્યાર પછી એના જેવો જ બીજો કોષ છે વિદ્યુત વિભાજનીય કોષ. એના વિશે આપણે શરૂઆતમાં વાત પણ કરી હતી. ફરીથી જુઓ કે વિદ્યુત વિભાજનીય કોષમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન નથી થતી, આના કરતા ઉલટી પ્રોસેસ થાય છે. એટલે કે વિદ્યુત ઉર્જા આપવી પડે છે. વિદ્યુત ઉર્જા આપવાથી રાસાયણિક પ્રક્રિયા થાય છે. એટલે વિદ્યુત વિભાજન કોષમાં આપમેળે પ્રક્રિયા થતી નથી. એટલે એના માટે ડેલ્ટા જી નું મૂલ્ય છે એ પ્લસ હશે. અને આવા પ્રકારના કોષમાં તમે વિદ્યુત ઉર્જા બહારથી આપશો એટલે રાસાયણિક પ્રક્રિયા ચાલુ થશે. બરાબર. એટલે એના માટે ડેલ્ટા જી નું મૂલ્ય પ્લસ હશે. એવી જ રીતે અહીંયા પણ એનોડ ઉપર ઓક્સિડેશન, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા જ થવાની છે. પણ આપણે એનોડ અને કેથોડ કોને કહેશું? કે જ્યારે તમે વિદ્યુત ઉર્જા આપવા માટે બેટરી જોડો છો ત્યારે બેટરીનો જે ધન છેડો જેની સાથે જોડાય છે એ એનોડ બને છે. એટલે પ્લસ સાથે જે ધ્રુવ જોડો એ એનોડ બને અને બેટરીના માઇનસ સાથે જે ધ્રુવ જોડવામાં આવે એ કેથોડ બને છે. જો આટલો તફાવત છે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષમાં. ફરીથી જો વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેશું? કે જે કોષમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય એને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. તો સામે વિદ્યુત વિભાજન કોને કહેશું? તો કે જે કોષમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય એને વિદ્યુત વિભાજન કોષ કહેવાય. બીજો મુદ્દો બંનેમાં જોઈ તો વિદ્યુત રાસાયણિક કોષમાં આપમેળે પ્રક્રિયા થાય છે એટલે એમાં ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય છે. વિદ્યુત વિભાજનમાં આપમેળે પ્રક્રિયા નથી થતી એટલે એમાં ડેલ્ટા જી નું મૂલ્ય ધન હોય છે. સમજાણું? ત્રીજો મુદ્દો, વિદ્યુત રાસાયણિક કોષને ક્ષાર સેતુની જરૂર પડે છે અથવા નથી પડતી અમુક કિસ્સાઓમાં.
જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં ક્ષાર સેતુની જરૂર હોતી નથી. બરાબર. પછી એનોડ અને કેથોડ. વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ કોને કહેવાય? તો કે જેના ઉપર ઓક્સિડેશન થાય એને એનોડ, જેના ઉપર રિડક્શન થાય એને કેથોડ. જ્યારે વિદ્યુત વિભાજનમાં એનોડ કોને કહેવાય? તો કે જેને બેટરીના ધન ધ્રુવ સાથે જોડો ને એ એનોડ અને ઋણ ધ્રુવ સાથે જોડો એ કેથોડ. અહીંયા પણ એનોડ ઉપર ઓક્સિડેશન જ થશે અને કેથોડ ઉપર રિડક્શન થશે. સમજાઈ ગયું? તો આ બે કોષમાં આ જે મુખ્ય બાબતો છે એમાં આટલો તફાવત રહેલો છે. હવે વિદ્યુત વિભાજન કોષની રચના જોઈ તો સામાન્ય રીતે કોઈ એક પાત્રમાં વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ભરેલું હોય છે અને એ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં વિદ્યુત ધ્રુવની બે પટ્ટી ડુબાડેલી હોય છે, જેને આપણે વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. એટલે આ પટ્ટી છે એ વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખાય છે. હવે આ બંને વિદ્યુત ધ્રુવને બહારથી વિદ્યુતનો જથ્થો આપવા માટે બેટરી સાથે જોડેલો હોય છે. કેવી રીતે જોડાણ કરશું? તો કે બેટરીના ધન છેડા સાથે જે પટ્ટીને તમે જોડો છો એ એનોડ બની જાય છે. એટલે પહેલેથી જ નક્કી થઈ જાય છે કે આ એનોડ છે. અને ઋણ સાથે જેને જોડો છો એ કેથોડ બની જાય છે. બરાબર. એટલે જેવો તમે બહારથી વિદ્યુત પ્રવાહ આપશો એવી કોષમાં રાસાયણિક પ્રક્રિયા શરૂ થશે. તો આ પ્રકારની સાદી રચના છે એ વિદ્યુત વિભાજનીય કોષની છે. બરાબર. સમજાઈ ગયું? હવે આપણે એનું ઉદાહરણ લઈ અને સમજીએ. ધારો કે આપણે કોઈ એક પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે. કોપર સલ્ફેટ એટલે CuSO4. એમાં બે કોપર ધાતુની પટ્ટી ડુબાડેલી છે, જેમાંથી એક પટ્ટીને બેટરીના ધન છેડા સાથે એટલે એનોડ અને બીજી પટ્ટીને બેટરીના ઋણ છેડા સાથે એટલે કેથોડ બને છે. જોડી દેવાથી પ્રક્રિયા ચાલુ થતી નથી, કારણ કે આ પ્રક્રિયા આપમેળે નહીં થાય. આપમેળે પ્રક્રિયા નથી થતી એટલે એ પ્રક્રિયાને આપણે ચાલુ કરવી પડે. જો આપણે આગળ જોયું હતું કે આ પ્રક્રિયાને તમારે ચાલુ કરવી હોય તો ડેલ્ટા જી નું મૂલ્ય પ્લસ છે એ ઋણ થવું પડે, એટલે ઋણ લઈ જવું પડે. ઋણ બનાવવા માટે શું કરવું પડે? તો કે એક સૂત્ર જોઈ ગયા, -NFeCl. બરાબર. ડેલ્ટા જી નું મૂલ્ય છે એ તમારે ઋણ મેળવવું હોય તો આજે આપેલ કોષ છે એની અંદરથી જે પોટેન્શિયલ પ્રાપ્ત થાય છે એના કરતાં વધારે પોટેન્શિયલ બહારથી આપવામાં આવે એટલે પ્રક્રિયા ચાલુ થશે. બરાબર. એટલે આપણે અહીંયા વિદ્યુતનો જથ્થો બહારથી આપશું એટલે એમાં રાસાયણિક પ્રક્રિયા થશે અને રાસાયણિક પ્રક્રિયા થશે એટલે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. બરાબર. સમજાઈ ગયું? તો કોપરની બાબતમાં શું થશે? તો કે જો એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થવાની છે એટલે ઓક્સિડેશનમાં કોપરમાંથી કોપર +2 બનશે. પ્રક્રિયા લખી તો એનોડ ઉપર કોપર સોલિડ ઓક્સિડેશન પામીને કોપર આયનમાં રૂપાંતરિત થાય છે, 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. જ્યારે કેથોડ પર કોપર આયન છે એ આને મુક્ત કરેલા 2 ઇલેક્ટ્રોન મેળવી અને કોપરની સપાટી ઉપર જ જમા થાય છે. એટલે આ એનોડ ઉપરનું કોપર છે, આ કેથોડ ઉપરનું. બરાબર. બંનેની પ્રક્રિયા છે એનોડ અને કેથોડની. સરવાળો કરીએ તો કુલ પ્રક્રિયા મળે. તો આખી પ્રક્રિયા છે એ આવી થઈ કે એનોડ ઉપરનું કોપર કેથોડ ઉપર જમા થાય છે. એટલે જો અહીંયાથી કોપરનું ઓક્સિડેશન થાય એટલે Cu+2 આયન બનશે, એ દ્રાવણમાં જશે. દ્રાવણમાં રહેલો Cu+2 આયન છે એ ઇલેક્ટ્રોન મેળવશે
એટલે કોપર બનશે, એ કોપર બનીને કેથોડ ઉપર જમા થશે। તો આ કોપર મેળવવા માટેના વિદ્યુત વિભાજન કોષની રચના છે, બરાબર। પણ આવા પ્રકારના કોષનો ઉપયોગ ક્યાં કરીશું કે જ્યારે તમારે વધારે શુદ્ધ કોપર જોતું હોય ત્યારે એક અશુદ્ધ કોપરની જે પ્લેટ હોય એને આપણે એનોડ તરીકે લઈ લઈએ છીએ અને શુદ્ધ કોપરની જે પ્લેટ હોય એને આપણે કેથોડ તરીકે લઈ લઈએ છીએ। એટલે કોપરનું ઓક્સિડેશન થશે એટલે કોપર +2 બનશે અને કોપર +2 રિડક્શન પામીને કેથોડ ઉપર એટલે કે શુદ્ધ કોપર ઉપર જમા થશે એટલે અંતે આપને શુદ્ધ કોપર પ્રાપ્ત થાય છે। તો અશુદ્ધિનું શું થાય તો કે જે નિષ્ક્રિય અશુદ્ધિ છે કોપરની પ્લેટમાં એ અશુદ્ધિનું ઓક્સિડેશન થતું નથી। હવે ઓક્સિડેશન નહીં થાય એટલે એ પાત્રના તળિયે જમા થશે। પાત્રના તળિયે જમા થાય છે એટલે કે એનોડની બરાબર નીચે જમા થાય છે એટલે એને એનોડ પંક તરીકે ઓળખવામાં આવે છે। સમજાણું? તો શુદ્ધ કોપર મેળવવા માટે આવા પ્રકારના વિદ્યુત વિભાજન કોષનો ઉપયોગ થતો હોય છે, બરાબર। એવી જ રીતે ઘણી બધી ધાતુઓ છે, સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ, એમને પણ શુદ્ધ સ્વરૂપે મેળવવી હોય અથવા એમનું નિષ્કર્ષણ કરવું હોય ત્યારે વિદ્યુત વિભાજન કોષની મદદથી કરવામાં આવે છે। હવે સોડિયમનું નિષ્કર્ષણ કરવું હોય તો સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લેવામાં આવે। મેગ્નેશિયમનું કરવું હોય તો મેગ્નેશિયમ ક્લોરાઇડમાંથી એને મેળવવામાં આવે। એલ્યુમિનિયમ મેળવવું હોય તો એલ્યુમિનામાંથી મેળવવામાં આવે એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડમાંથી। પણ ત્યાં ક્રાયોલાઇટની હાજરી હોય છે। ક્રાયોલાઇટ એટલે Na3Al F6, બરાબર। આ ક્રાયોલાઇટનું અણુસૂત્ર છે। ક્રાયોલાઇટનું કામ શું છે તો કે એ વિદ્યુત વિભાજન છે એ ત્યારે જ થઈ શકે કે જ્યારે તમે લીધેલો વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એ પીગલિત સ્વરૂપમાં હોય અથવા જલીય દ્રાવણ સ્વરૂપમાં હોય। સમજજો બરાબર। જો કોઈ પણ પદાર્થ છે એ ઘન સ્વરૂપે તમે લઈ અને વિદ્યુત પ્રવાહ પસાર કરો તો વિદ્યુત વિભાજન ન થાય। વિદ્યુત વિભાજન થવા માટે કોષમાં કોઈ પણ પદાર્થનું કાં પીગલિત સ્વરૂપ હોવું જોઈએ, પીગલિત એટલે પીગાડેલું સ્વરૂપ, ટૂંકમાં પ્રવાહી સ્વરૂપે હોવું જોઈએ, અથવા એને કોઈ દ્રાવકમાં ઓગાળીને જલીય દ્રાવણ બનાવેલું હોવું જોઈએ। ત્યારે એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થાય છે અને નિપજો પ્રાપ્ત થશે, બરાબર। ઘન સ્વરૂપમાં તમે ડાયરેક્ટ વિદ્યુત વિભાજન કરી શકશો નહીં કારણ કે ઘનમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી। સમજાઈ ગયું? તો અહીંયા પણ એલ્યુમિનાનું જ્યારે રિડક્શન કરીને એલ્યુમિનિયમ ધાતુ મેળવવામાં આવે છે ત્યારે ક્રાયોલાઇટનો ઉપયોગ થાય છે। જો ક્રાયોલાઇટનો ઉપયોગ એટલા માટે જ થાય કે પીગાળવા માટે ઊંચા તાપમાનની જરૂર પડે તો ક્રાયોલાઇટ છે એ પીગાળવામાં મદદ કરે છે એટલે નીચા તાપમાને પદાર્થને પીગલિત સ્વરૂપમાં લઈ આવે છે। સમજાઈ ગયું? તો આવી રીતે ઘણી બધી ધાતુઓનું નિષ્કર્ષણ છે એ વિદ્યુત વિભાજન કોષની મદદથી કરવામાં આવે છે। ચાલો ત્યાર પછી જોઈએ હવે વિદ્યુત વિભાજનની જથાત્મક બાબતો, બરાબર। તો જો આની અંદર તમે શું સમજ્યા વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજનમાં? તો વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ વચ્ચેના તફાવતના મુદ્દા મેં યાદ કરાવ્યો, આપણે શરૂઆતમાં જોયા હતા। પછી વિદ્યુત વિભાજન કોષની સામાન્ય રચના કેવી હોય, એમાં કોપરના ઉદાહરણ દ્વારા કેવી રીતે પ્રક્રિયા થાય અને આવા પ્રકારના કોષનો ઉપયોગ ક્યાં થાય, આ સામાન્ય બાબત છે એ આપણે સમજ્યા। ત્યાર પછી જોઈએ વિદ્યુત વિભાજનની જથાત્મક બાબતો। હવે જથાત્મક બાબતનો અભ્યાસ છે એ માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે કર્યો અને એના ઉપરથી એને જે તારણો મેળવા એને નિયમ સ્વરૂપે રજૂ કર્યા। એ નિયમો છે એ ફેરાડેના નિયમો તરીકે ઓળખાય છે, બરાબર। તો આ માઇકલ ફેરાડે આપેલા જે નિયમો છે એ ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો તરીકે ઓળખાય છે। તો આપણે સૌપ્રથમ ફેરાડેના નિયમોમાં
પ્રથમ નિયમ જોઈએ, વિદ્યુત વિભાજન માટેના માઇકલ ફેરાડેના નિયમોમાં પ્રથમ નિયમ જોઈએ કે વિદ્યુત વિભાજનનો પ્રથમ નિયમ શું કહેવા માંગે છે. જો આપણે જોયું, શું જોયું કે વિદ્યુત વિભાજન કોષમાં બે વિદ્યુત ધ્રુવ હોય છે, વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ભરેલું હોય છે, બહારથી વિદ્યુત પ્રવાહ આપવામાં આવે છે, ત્યારે એમાં રાસાયણિક પ્રક્રિયા થવાથી વિદ્યુત ધ્રુવ પર નિપજ જમા થાય છે. આ આપણે સમજ્યા, નિપજ જમા થાય છે. જો સમજાણું? તો હવે ફેરાડે અભ્યાસ કર્યો કે આ જે નિપજ જમા થાય છે એ નિપજ છે એ કેટલી મળે અથવા એનો જથ્થો કેટલો હશે, એ જથ્થાત્મક અભ્યાસ કહેવાય. તો એ અભ્યાસને અંતે એને જે તારણ મેળવું એ ફેરાડેનો પ્રથમ નિયમ બને. એ પ્રથમ નિયમ શું કહેવા માંગે છે? તો કે વિદ્યુત વિભાજનીય કોષમાં વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજ કેટલી હશે? તો કે પ્રાપ્ત થતી નિપજ છે એ કેટલી હશે એનો આધાર છે એ વિદ્યુતના જથ્થા ઉપર રહેલો છે. એટલે નિપજ અને વિદ્યુતના જથ્થા વચ્ચેનો સંબંધ એ ફેરાડેના પ્રથમ નિયમ તરીકે ઓળખાય છે. આ સંબંધ એને મેળવો કે પ્રાપ્ત થતી નિપજ છે એ પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. એટલે એનો મતલબ શું થયો? માની લ્યો કે હું કહું પ્રાપ્ત થતી નિપજના જથ્થાને W વડે દર્શાવું અને પસાર કરેલા વિદ્યુતના જથ્થાને Q વડે દર્શાવું, તો પ્રાપ્ત થતી નિપજનો જથ્થો પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય. એટલે W ઇઝ પ્રપોઝનલ ટુ Q. સમજાઈ ગયું? એનો મતલબ સીધો જ છે કે જેમ તમે વધારે વિદ્યુતનો જથ્થો પસાર કરશો એમ વધારે નિપજ પ્રાપ્ત થશે. એ તો આપણે સીધી રીતે પણ સમજી શકીએ. આપણે પહેલા જ વાત કરી કે તમે વિદ્યુત પ્રવાહ આપો છો ત્યારે જ પ્રક્રિયા થાય છે. હવે માની લો વિદ્યુત પ્રવાહ આપતા જ નથી તો પ્રક્રિયા નહીં થાય. પ્રક્રિયા નહીં થાય તો નિપજ નહીં મળે, એટલે નિપજનો જથ્થો 0 થશે. હવે તમે થોડોક વિદ્યુત પ્રવાહ આપો તો થોડીક પ્રક્રિયા આગળ વધશે, તો નિપજ તમને થોડા ઘણા પ્રમાણમાં મળશે. વધારે વિદ્યુતનો જથ્થો આપો તો વધારે પ્રક્રિયા થશે, તો વધુ નિપજ મળશે. તો એને આપણે સિંગલ લાઇનમાં કહેવું હોય તો કહી શકીએ કે નિપજનો આધાર છે એ પસાર કરેલા વિદ્યુતના જથ્થા ઉપર છે અને એ સમપ્રમાણમાં હોય છે. એટલે વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજના જથ્થાનું મૂલ્ય તેમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાને સમપ્રમાણમાં હોય છે. સમજાઈ ગયું? હવે બીજો નિયમ જોઈએ. હવે બીજો નિયમ શું કહેવા માંગે છે? તો કે બીજો નિયમ એવું કહે છે કે માની લ્યો કે તમારી પાસે અહીંયા આપણે પહેલા નિયમમાં બે કોષ લીધા, એમાં એકમાં પસાર કરેલો વિદ્યુતનો જથ્થો છે એ 1 ફેરાડે છે, આમાં 2 ફેરાડે પસાર કર્યો. વિદ્યુત વિભાજ્ય એક જ છે, વિદ્યુત ધ્રુવ એક જ છે, ખાલી વિદ્યુતનો જથ્થો આપણે બદલાવી તો જેમાં વધારે જથ્થો પસાર થતો હશે એમાં નિપજ વધારે મળતી હશે. હવે એવું કહેવા માંગે છે બીજા નિયમમાં કે માની લ્યો કે તમારી પાસે વિદ્યુત વિભાજ્ય અલગ અલગ છે, બે જુદા છે, સરખા નથી. વિદ્યુત ધ્રુવ ડૂબાડેલા છે એ અલગ અલગ છે, પણ એમાંથી તમે સરખો જ વિદ્યુત પ્રવાહ વિદ્યુતનો જથ્થો પસાર કરો છો. માની લો બધામાં એક જ ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરો તો નિપજનો આધાર કોના ઉપર હોય? પહેલા નિયમમાં એમ કીધું કે વિદ્યુતનો જથ્થો વધારે પસાર કરો ને તો નિપજ વધારે મળે. પણ હવે બીજા નંબરનો પ્રશ્ન એ કે માની લો હું 2 કોષ લઉં છું અને એમાં સરખો જ વિદ્યુતનો જથ્થો પસાર કરું છું, તો નિપજનો આધાર કોના ઉપર હશે?
તો આપણે કહી શકીએ કે જ્યારે સરખો વિદ્યુતનો જથ્થો પસાર થતો હોય ત્યારે નિપજનો આધાર છે એ ઉત્પન્ન થતી નિપજના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે કહી શકીએ કે જ્યારે વિદ્યુત વિભાજનીય કોષમાં એક જ સમાન વીજ પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેમાંથી પ્રાપ્ત થતી નિપજના જથ્થાનું મૂલ્ય નિપજના જથ્થાના તુલ્ય ભાર ઉપર આધાર રાખે છે. એટલે નિપજના તુલ્ય ભાર ઉપર આધાર હશે. જેનો તુલ્ય ભાર વધુ હશે એની નિપજ વધુ હશે. બરાબર. હવે તુલ્ય ભાર વિશે આપણે આગળ શીખી ગયા દ્રાવણોમાં. ફરીથી યાદ કરી લઈએ. કોઈ પણ ધાતુનો તુલ્ય ભાર છે એના માટેનું સૂત્ર શું થાય? આણ્વીય દળ છેદમાં પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનનો ફેરફાર. રેડોક્સ પ્રક્રિયા માટે. અથવા તો આણ્વીય દળ છેદમાં એસિડિકતા અથવા બેઝિકતા. આવા બે સૂત્ર આપણે સમજ્યા. અહીંયા ઇલેક્ટ્રોનના ફેરફારની વાત છે એટલે આપણે ઇલેક્ટ્રોનનો ફેરફાર લેશું. બરાબર. કોપર માટે તુલ્ય ભાર ગણવો હોય તો કોપરનો તુલ્ય ભાર મૂકી દેશું. ઇલેક્ટ્રોનનો ફેરફાર કોપર માટે 2 થશે પ્રક્રિયામાં. તો જેનો તુલ્ય ભાર વધુ હશે એની નિપજ તમને વધારે મળશે. એટલે જ્યારે એક જ સરખો વીજ પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે નિપજનો આધાર, નિપજના જથ્થાનો આધાર તેના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. એટલે જેની નિપજ વધુ મળતી હશે એનો તુલ્ય ભાર વધુ હશે, અથવા તો જેનો તુલ્ય ભાર વધુ હશે એની નિપજ વધારે મળશે. આ બે નિયમો છે એ વિદ્યુત વિભાજન માટેના ફેરાડેના નિયમો છે. પ્રથમ નિયમ અને બીજો નિયમ અથવા દ્વિતીય નિયમ. સમજાઈ ગયું? તો ત્યાર પછી જોઈ હવે વિદ્યુત વિભાજન દરમિયાન પસાર થતા વિદ્યુતના જથ્થાની આપણે વાત કરી કે વિદ્યુત વિભાજન કોષ છે એમાં એનોડ, કેથોડ, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થાય છે, નિપજ મળે છે, કેટલી નિપજ મળે છે એ બધું જોયું આપણે. બરાબર. આપણે બીજી એક વાત સાથે સાથે કરતા હતા કે વિદ્યુતનો જથ્થો સરખો આપવામાં આવે તો નિપજનો આધાર કોના ઉપર છે, અલગ અલગ આપવામાં આવે તો કઈ નિપજ વધારે મળે છે. પણ આ વિદ્યુતના જથ્થાની આપણે વાત કરીએ કે વિદ્યુતનો જથ્થો કેવી રીતે મેળવાય. તો કોઈ પણ વિદ્યુત વિભાજન કોષ માટે તેમાંથી પસાર થતો વિદ્યુતનો જથ્થો છે એ વિદ્યુત પ્રવાહ I અને સમય t, I છે એ એમ્પિયરમાં અને સમય છે એ સેકન્ડમાં હોય ત્યારે એના ગુણાકાર બરાબર થાય છે. એટલે પસાર કરેલા વિદ્યુતના જથ્થાને જો હું Q કહેતો હોય તો પસાર કરેલા વિદ્યુતના જથ્થાનું મૂલ્ય I અને t ના ગુણાકાર બરાબર હોય છે. એટલે આપણું સૂત્ર બને Q બરાબર IT. બરાબર. એટલે તમે કેટલો સમય વીજ પ્રવાહ પસાર કરો છો એ સેકન્ડમાં માપી લ્યો અને કેટલો વીજ પ્રવાહ એમ્પિયરમાં પસાર કરો છો માની લ્યો 2 એમ્પિયર અને આ 1 સેકન્ડ. તો કેટલો વિદ્યુતનો જથ્થો તમે પસાર કર્યો કહેવાય? તો ગુણાકાર કરો. તો 2 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર થાય છે એવું કહી શકાય. સમજાણું? તો આપણે કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કર્યો છે અથવા કરવો પડશે એનું મૂલ્ય છે એ તમને I અને t ના ગુણાકાર ઉપરથી મળશે. જ્યાં I છે એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એમ્પિયરમાં દર્શાવે છે અને t છે એ સમય એટલે પસાર કરેલા વિદ્યુતના જથ્થાનો સમય છે એ સેકન્ડમાં દર્શાવે છે. સમજાઈ ગયું? એથી આગળ વાત કરીએ તો જો ફેરાડેના જે નિયમો છે, પ્રથમ નિયમ અને બીજો નિયમ, એ જ્યારે રજૂ થયા ત્યારે ઇલેક્ટ્રોન સંદર્ભિત માહિતી ઓછી હતી. ત્યાર પછી એના વિશેની માહિતી પ્રાપ્ત થઈ એટલે
એ નિયમો છે એને આધુનિક સ્વરૂપ તરફ લઈ ગયા, એટલે એ આગળના નિયમો છે એ નિયમોને આધારે જ આ બીજા ઉદાહરણની આપણે સમજૂતી મેળવીએ કે સામાન્ય રીતે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં માહિતી વધારે પ્રાપ્ત થઈ એટલે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ આવે. તો આ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા માટે જરૂરી વિદ્યુતના જથ્થાનો આધાર છે એ કોના ઉપર હોય છે? તો એના માટે આપણે કહી શકીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એની તત્વયોગમિતિ ઉપર એનો આધાર હોય છે કે એની તત્વયોગમિતિ કેવી છે એના ઉપર એનો આધાર છે એ રહેલો હોય છે. બરાબર. તો અહીંયા ઓક્સિડેશન અને રિડક્શન માટે જરૂરી વિદ્યુતના જથ્થાનો આધાર, કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડશે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા માટે? તો એનો આધાર છે એ કોના ઉપર હોય? તો કે વિદ્યુત ધ્રુવ ઉપર જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાની તત્વયોગમિતિ ઉપર એનો આધાર રહેલો છે. તત્વયોગમિતિ એટલે તમે સમજી ગયા, પ્રક્રિયક અને નિપજ વચ્ચેનો જે જથ્થાત્મક સંબંધ છે એ તત્વયોગમિતિ દર્શાવે છે. બરાબર. ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે સિલ્વર આયન છે એ સિલ્વર સોલિડમાં ક્યારે રૂપાંતરિત થશે? તો કે 1 મોલ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે. તો જુઓ, આ તત્વયોગમિતિ છે 1:1:1 કે Ag+ નો 1 મોલ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે 1 મોલ સિલ્વર નિપજ પ્રાપ્ત થાય. બરાબર, સમજાણી વાત? તો હવે આપણે વિદ્યુત પ્રવાહનો જથ્થો કેટલો પસાર કરવો પડે કે જેથી તમને જરૂરી નિપજ મળી શકે? તો કે એનો આધાર એની તત્વયોગમિતિ ઉપર હોય. અહીંયા તત્વયોગમિતિ એમ કહે છે કે તમે 1 મોલ ઇલેક્ટ્રોન જ્યારે પસાર કરો, જોજો 1 મોલ ઇલેક્ટ્રોન તમે પસાર કરો ત્યારે તમને 1 મોલ નિપજ મળે. આની તત્વયોગમિતિ એવી છે એટલે તમારે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો ત્યારે 1 મોલ નિપજ પ્રાપ્ત થાય છે. એટલે નિપજનો આધાર છે એ રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગમિતિ ઉપર રહેલો છે. આમ જુઓ તો એ પ્રથમ નિયમ જ થયો. નિપજનો આધાર છે એ કોના ઉપર છે? પસાર કરેલા વિદ્યુતના જથ્થા ઉપર. બરાબર, સમજાણી વાત? બીજો નિયમ શું કહે? કે સમાન જથ્થો પસાર હોય તો નિપજનો આધાર કોના ઉપર? તો કે એના તુલ્ય ભાર ઉપર હોય છે. તો બંને નિયમો છે એને ભેગા કરી તો એની નિપજનો આધાર છે એ તત્વયોગમિતિ ઉપર રહેલો છે એવું ડાયરેક્ટ કહી શકાય. બરાબર. હવે આનું આપણે વિશ્લેષણ કરીએ. જો 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરું ને ત્યારે મને 1 મોલ નિપજ મળે છે. હવે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલો જથ્થો થયો? તો કે 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો હોય? 1.61 × 10⁻19 કુલમ હોય. તો 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો થાય? એટલે વિદ્યુતનો જથ્થો કેટલો થાય? 1 ઇલેક્ટ્રોન છે એ આટલો વિદ્યુતનો જથ્થો દર્શાવે છે. જો આ તો ફાઇનલ કે 1 ઇલેક્ટ્રોન માટે 1.61 × 10⁻19 કુલમ. તો અહીંયા આપણી પાસે એક ઇલેક્ટ્રોન નથી, આ 1 મોલ ઇલેક્ટ્રોન છે. તો 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો થાય? તો 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા? એવો કે ડ્રોંગ જેટલા 6.022 10 ની 23 ઘાત. તો 6.022 10 ની 23 ઘાત ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો? તો કે આ સામે જ હશે, ગુણાકાર થશે. તો 96,487 કુલમ થયો. બરાબર, સમજાઈ ગયું? જેને આપણે 96,500 તરીકે લઈએ છીએ. બરાબર, એટલે 96,500 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરો ને ત્યારે 1 મોલ નિપજ પ્રાપ્ત થાય. બીજા અર્થમાં કેવું હોય તો કે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા જે વિદ્યુતનો જથ્થો પસાર થાય એને 1 ફેરાડે કહેવાય.
એટલે 1 મોલ દ્વારા જેટલો વિદ્યુતનો જથ્થો પસાર થાય ને એને 1 ફેરાડે કહેવાય. તો 1 મોલ દ્વારા કેટલો પસાર થયો ભાઈ? 96,500 કુલમ પસાર થયો, તો 1 ફેરાડે બરાબર 96,500 કુલમ થાય. એટલે હું આને બે અર્થમાં હવે વાક્ય બનાવું, ત્રણેય અર્થમાં બનાવું. ચાલો આના ઉપરથી હું એમ કહી શકું કે 1 ફેરાડે પસાર થાય એટલે 1 મોલ નીપજ મળે. આ ફેરાડેના સંદર્ભમાં થયું. બીજું કુલમના સંદર્ભમાં કે 96,500 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરું, 1 ફેરાડે હે એટલે 96,500 કુલમ કહેવાય, તો મને 1 મોલ નીપજ મળે. ત્રીજા અર્થમાં કહું તો 1 મોલ ઇલેક્ટ્રોન સંખ્યા હું પસાર કરું ત્યારે 1 મોલ ધાતુ મને પ્રાપ્ત થાય. સમજાઈ ગયું? ત્રણેય અર્થમાં આપણે મોટા ભાગે ફેરાડેનો જ ઉપયોગ કરવાનો છે. 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરું તો 1 મોલ નીપજ પ્રાપ્ત થાય છે. કેમ 1 ફેરાડે પસાર કરવાથી 1 મોલ નીપજ પ્રાપ્ત થઈ? તો કે એની તત્વયોગમિતિ એ પ્રમાણેની છે. એટલે જો આ બીજું ઉદાહરણ છે, જો એના જેવું જ મેગ્નેશિયમનું છે, દેખાય છે? હવે એમાં તમે વિચારવો જોઈએ. સીધું હવે આ ગણતરી નથી કરવી, સીધું સમજી શકો. 2 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ફેરાડે થયા? 2 ફેરાડે પસાર કરો ત્યારે 1 મોલ ધાતુ પ્રાપ્ત થાય છે. અહીંયા 1 મોલ પસાર કરવાથી 1 મોલ મેળવવા માટે 1 ફેરાડે પસાર કરવો પડતો. અહીંયા 1 મોલ મેળવવા માટે 2 ફેરાડે પસાર કરવા પડે છે, અથવા 2 ફેરાડે 1 મોલ પ્રાપ્ત થાય છે. સમજાણું? શું કામ અહીંયા 2 ફેરાડે પસાર કરવા પડે? તો એની તત્વયોગમિતિ એ પ્રમાણેની છે. એટલે નિપજનો આધાર છે એની તત્વયોગમિતિ ઉપર છે. એવી જ રીતે અહીંયા વિચારો જોઈએ, 3 ફેરાડે પસાર કરો ત્યારે 1 મોલ મળે છે. સમજાણું? ત્રણેય સમીકરણને હું આમ પણ લખી શકું છું સમજવા માટે. પેલું સમીકરણ આમ હતું, Ag પ્લસ 1 ઇલેક્ટ્રોન 1 મોલ. બીજા સમીકરણને હું આમ લખી શકું, આ જે સમીકરણ છે એને હું 2 વડે ભાગીશ એટલે 1/mg + 2 1 ઇલેક્ટ્રોન વત્તા 1/mg. ત્રીજું સમીકરણ છે એને આમ લખી શકું, 3 વડે ભાગી નાખું, Al + 3 વધતા 1 ઇલેક્ટ્રોન બરાબર 1/3 એલ્યુમિનિયમ. તો આ ત્રણેય કિસ્સામાં હું એમ કહી શકું કે બધાયમાં 1 જ ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરું છું. છે ને? દેખાય છે ને? બધાયમાં 1 જ ફેરાડે. ત્યારે દરેકના કેટલા મોલ મળે છે? તો કે સિલ્વરનો 1 મોલ મળે છે, બીજા 0.5 મોલ મળે છે, ત્રીજા 1/3 એટલે 0.33 મોલ પ્રાપ્ત થાય છે. તો નિપજનો જથ્થો કેટલો મળે છે એનો આધાર કેના ઉપર ગયો? તો કે પ્રક્રિયાની તત્વયોગમિતિ ઉપર. તત્વયોગમિતિ જુદી જુદી હતી એટલે દરેકમાં મોલની સંખ્યા જુદી જુદી પ્રાપ્ત થઈ. સમજાણું? તો આ એક લીટી શું કહેવા માંગે છે? તો કે તમને સિમ્પલ વસ્તુ કે તમને પ્રાપ્ત થતી નિપજના જથ્થાનું મૂલ્ય છે એ જે તે પ્રક્રિયાની તત્વયોગમિતિ ઉપર હોય છે. કોઈ પ્રક્રિયા એવી પણ હોય કે જેમાં 1 ફેરાડે પસાર કરવાથી તમને 1 મોલ નિપજ મળતી હોય, કોઈ એવી પણ હોય કે 1 ફેરાડે પસાર કરવાથી અડધો મોલ નિપજ મળતી હોય, કોઈ એવી પણ હોય કે જેમાં 1/3 મોલ નિપજ મળતી હોય. એવું શું કામ થયું? તો કે ત્રણેયની તત્વયોગમિતિ અલગ હતી ને એટલે. બરાબર? તો આગળના જે 2 નિયમ છે એને આ તત્વયોગમિતિની અંદર સમાવિષ્ટ કરી લીધા છે. એટલે આ વસ્તુ સમજાઈ ગઈ. એટલે એની અંદર 2 નિયમ છે એ સમાવિષ્ટ થઈ ગયા. એટલે આપણે નિપજના મોલની સંખ્યાનો આધાર છે એ ખાલી કોના ઉપર જોવાનો? તો કે એ પ્રક્રિયાની તત્વયોગમિતિમાં કેટલા ફેરાડે વિદ્યુતનો જથ્થો છે એના ઉપરથી તમને નિપજના મોલની સંખ્યા પ્રાપ્ત થશે. મોટા ભાગે ધાતુના વ્યાપારિક ઉત્પાદનમાં 50,000 એમ્પિયર પ્રવાહ લેવાય છે. 50,000 એમ્પિયર. 50,000 એમ્પિયર એટલે 0.518 ફેરાડે પ્રતિ સેકન્ડ થયું. બરાબર? કેલ્ક્યુલેશન કરવી હોય તો તમે કરી શકો. Q બરાબર શું છે? IT છે. મારે કેટલો વિદ્યુતનો જથ્થો પ્રતિ સેકન્ડ પસાર થાય છે એ ગણવો હોય, પ્રતિ સેકન્ડ કીધું એટલે T બરાબર 1, I 50,000. તો આ 50,000 કુલમ વીજ પ્રવાહ પસાર થઈ. મારે એને ફેરાડેમાં રૂપાંતરિત કરવા હોય તો સમીકરણ આવ્યું, 1 ફેરાડે બરાબર 96,500 કુલમ. એટલે 96,500 કુલમ માટે 1 ફેરાડે હોય તો 50,000 કુલમ માટે કેટલા ફેરાડે થાય? બરાબર? તો શું થશે? 50,000 ભાગ્યા 96,500. આનો તમે ગુણોત્તર લેશો એટલે 0.518 ફેરાડે પ્રતિ સેકન્ડ થશે. એટલે આપણે 50,000 એમ્પિયર પ્રવાહ જો પસાર કરતા હોય
તો પ્રતિ સેકન્ડ 0.518 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરી છે એવું કહી શકાય. સમજાઈ ગયું? તો જો અત્યાર સુધી શું સમજ્યા? પેલા વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષના તફાવતના મુખ્ય મુદ્દા જોયા, વિદ્યુત વિભાજન કોષની રચના જોઈ, ઉદાહરણ દ્વારા એમાં કેવી રીતે પ્રક્રિયા થાય એ સમજ્યા, એનો ઉપયોગ ક્યાં થાય એ આપણે જોયું. ત્યાર પછી વિદ્યુત વિભાજનના આધારે જથ્થાત્મક બાબતો જોઈ કે કેથોડ ઉપર કેટલી નિપજ પ્રાપ્ત થશે, તો કે એનો આધાર પસાર કરેલા વિદ્યુતના જથ્થા ઉપર છે અથવા પ્રક્રિયામાં જે નિપજ ઉત્પન્ન થાય છે તેના તુલ્યભાર ઉપર છે. એ પ્રથમ નિયમ અને બીજા નિયમના સ્વરૂપમાં જોયું. પછી ત્રીજી બાબત છે એ એવી જોઈ કે બંનેનો સમન્વય થાય એટલે સીધી વાત આપણે કરી શકીએ કે નિપજનો આધાર એની તત્વ યોગમિતિ ઉપર છે. બરાબર. ચોથી બાબત આપણે જોઈ કે Q બરાબર IT, અને પાંચમી બાબત છે 1 ફેરાડે બરાબર 96,500 કુલમ શું કામ થાય છે. બરાબર, સમજાઈ ગયું?